એવા જ પ્રકરણોમાં આગળ વધ્યું ત્યારે અશ્વત્થામાં જ્યારે એવું પોતાના મિત્રને ખુશ કરવા માટે એવું લાગ્યું કે આ 5 પાંડવો સૂતેલા છે અને અશ્વત્થામાં એ દુર્યોધનને ખુશ કરવા માટે એ 5 પાંડવોના સમજી અને પાંડવોના 5 પુત્રો સૂતેલા હતા એનું ધડ મસ્તકથી અલગ કરી એને મૃત્યુના મુખમાં ધકેલી દીધા, મારી નાખ્યા. અને એ જ્યારે માર્યા ત્યારે એકદમ દ્રૌપદી હૈયા ફાટ રુદન કરે છે. અને દ્રૌપદી હૈયા ફાટ રુદન કરતા અહીંયા અર્જુન આવે છે, ભીમ આવે, બધા પ્રતિજ્ઞાઓ કરે છે. સંધ્યાથી પહેલા અર્જુન બખ્ત ધારણ કર્યું અને જે આ બાળકોના મસ્તક ધડથી અલગ કર્યા છે એને સૂર્યાસ્તથી પહેલા એને હું દ્રૌપદીજીને કહે છે કે હું તમારી સમક્ષ હાજર કરીશ. ભીમ પ્રતિજ્ઞા કરે છે. કૃષ્ણ કહે છે ભાઈ તું રહેવા દે. આમ કરતા ભીમ ગદા હાથમાં લઈ અને શોધવા નીકળે છે કે આ કોને માર્યો. અર્જુન અને કૃષ્ણ બંને જણા રથ લઈને નીકળ્યા છે. આવું કૃત્ય કરવા વાળો બીજો કોઈ નહીં, એ એક જ છે અશ્વત્થામા. અશ્વત્થામા તરફ દોટ મૂકી. અશ્વત્થામાને એમ થયું કે આ હવે મને મારવા માટે આવી રહ્યા છે. ત્યારે અશ્વત્થામાએ ત્યાંથી દોડતા દોડતા ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને જણા જઈ અને અશ્વત્થામાને પકડ્યો છે. અને અશ્વત્થામાને પકડ્યા પછી ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન આને દંડ આપી દો, આને આ અપરાધી છે, આને દંડ થવું જોઈએ, આપી દો. ત્યારે અર્જુન કહે છે નહીં, આને દ્રૌપદીજી પાસે લઈ જઈએ. અને એને પકડી અને દ્રૌપદીજી પાસે લઈ જાય છે અશ્વત્થામાને. આપ કથા બધા જાણો છો. અને એ દ્રૌપદીજી પાસે લઈ ગયા અને ત્યાં જઈ અને દ્રૌપદીજીને કહે છે કે આ તારા પુત્રોનો 5 પુત્રોનો હત્યારો, હવે તું આજ્ઞા કરે એ પ્રમાણે દેવી અને દંડ આપી દે. ત્યારે એ દ્રૌપદીજી એમ કહે છે કે આ અશ્વત્થામાને છોડી દો. અશ્વત્થામાને છોડી દેવી, આપના 5 પુત્રોની જેને હત્યા કરી છે એ આ 5 પુત્રોનો હત્યારો છે. કૃષ્ણ અર્જુન કૃષ્ણની સામે જોઈને કહે, કૃષ્ણએ કીધું એ તો મેં તને ત્યાં જ કીધું તું આને દંડ આપી દે. જો ત્યાં જ દંડ આપી દીધો હોત, એને શિક્ષા કરી દીધી હોત તો અત્યારે આ પ્રશ્ન ન આવત. પણ અત્યારે તો હવે તો દ્રૌપદીજી કહે છે કે છોડી દો. કેમ કે આ તો ગુરુપુત્ર છે. ગુરુપુત્રને નમન કરાય, પ્રણામ કરાય. અત્યારે હું મારા 5 પુત્રોના વિયોગમાં હું તો રડી રહી છું, પણ આ તો ગુરુપુત્રનો એક ને એક દીકરો છે અને એક ને એક પુત્ર. હું તો રડી રહી છું, પણ હવે મારી ગુરુ માતા એના પુત્રોના વિયોગમાં રડે નહીં, એના માટે કરીને અને છોડી દીધી. અર્જુનને કહે છે કે આપને જેને શિક્ષા આપી છે, આપને જેને ગાંડીવ ચલાવતા શીખવ્યું છે, આપને જે દીક્ષા આપી છે એવા ગુરુનો પુત્ર છે. એ મારવાને એને છોડી દો. ભર સભામાં ચીર હરણ કરનાર દુશાસન, એને માફી નહીં. ધ્યાન દેના, ભર સભામાં ચીર હરણ કરનાર દુશાસનને માફી નહીં.
અહીંયા પોતાના જ પુત્રોને મારનારને માફી? આ કોણ છે? દ્રૌપદી એ દયા છે. આપણે ઘણીવાર એવું સમજતા, આપણે ઘણીવાર એમ કે દ્રૌપદીજી એ 5 પતિ હતા, અને આધ્યાત્મ અર્થ જુઓ, 5 પતિ એટલે કોણ? પાંડવો એ દ્રૌપદીજીના પતિ છે, 5 પાંડવો. પણ એ 5 પાંડવો કોણ? અહીંયા એ વસ્તુ, દ્રૌપદી એટલે દયા, અને પાંડવો એ કોણ છે? દયા કોને પરણી છે? કોને પતિ તરીકે સ્વીકાર્યા છે? દયા કોણ? એ 5 પતિનું રહસ્ય શું છે? અને એ આ દ્રૌપદીજી આમ તો જુઓ ને, સતીઓમાં ગણના થાય છે ને. દ્રૌપદીજીની સતીમાં, જેવી રીતે ચિરંજીવી અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમોત્સવ, વિભીષણ, એવી રીતે સતીઓમાં જેની દ્રૌપદીની ગણના થાય. અને કુંતાજી કઈ એટલા જ ભોળા હતા, એને એમ કહી દીધું કે તમે જે કઈ લઈ આવ્યા હોય એ બધું વેચી વેરવીને ખાઓ. અને એટલા જ દ્રૌપદીજી કઈ, મારે શું કેવું, આપણે કઈ રીતે સમજીએ છીએ ને. અને દ્રૌપદીજી કઈ એટલા જ, દ્રૌપદીજી તો કહી શકે ને, તો ગાંડિયું જે બાણ ચડાવી અને મને જો સ્વયંવરમાં જીતીને લાવ્યા હોય તો અર્જુન લાવ્યો હોય, અર્જુનની સાથે મારા વિવાહ થવા જોઈએ ને. આ બીજા 4 જણાની સાથે કેમ? આવું નથી. એકને મેળવવા માટે ધનુષ બાણ ચડાવવું પડ્યું દ્રૌપદી, અને એકને મેળવવા માટે ધનુષ બાણ તોડવું પડ્યું સીતાજી. એકને પ્રાપ્ત કરવા માટે ધનુષ ચડાવવું પડ્યું, અને એકને મેળવવા માટે ધનુષ તોડવું પડ્યું. એક બોલ્યા તો મહાભારત થઈ ગઈ, અને આ બાજુ એક નથી બોલ્યા તો રામાયણ થઈ ગઈ. એકનો જન્મ ગળામાંથી થયો છે, એકનો જન્મ અગ્નિમાંથી થયો છે. આ દ્રૌપદીજી સીતા. સીતાજી કોણ છે, દ્રૌપદી કોણ છે, એનું મહાભારત આજે વ્યાખ્યાન કરે છે. અત્યારે 5 પાંડવો સાથે જ્યારે આપણે એને એવી ગણના કરીએ છીએ, આ તો સંતોના મુખેથી સાંભળ્યું છે એટલે હું તમને તમારી સાથે વહેંચણી કરી રહ્યો છું. યુધિષ્ઠિર કોણ છે? યુધિષ્ઠિર એ ધર્મ છે. યુધિષ્ઠિરને કહેવામાં આવે છે ધર્મનો રાજા, ધર્મરાજ છે. દ્રૌપદી કોણ છે? તો કે દયા. અને દયા જો યુધિષ્ઠિરજી સાથે જો એને લગ્ન, એટલે કે 5 પાંડવો સાથે લગ્નમાં યુધિષ્ઠિરજી સાથે જો પરણ્યા હોય તો કોણ પરણ્યું છે? દયા. એ દયા કોની સાથે? તો કે ધર્મની સાથે. એ યુધિષ્ઠિરજી સાથે નહીં. દયા પરણે છે તો કોની સાથે પરણે છે? દયા કોની છે? તો ધર્મની દયા છે. એ કોઈ યુધિષ્ઠિરની દયા નથી. વ્યક્તિગત વ્યક્તિની કોઈ અહીંયા વાત જ નથી. આ બધા આધ્યાત્મિક અર્થો આવા બધા નીકળે. દ્રૌપદીજી દયા છે તો ધર્મરાજ યુધિષ્ઠિર એ ધર્મ છે, તો દયા ધર્મની સાથે પરણે છે. દયા કોની હોય? ધર્મની હોય. અને દયા હોય અને ધર્મ હોય તો દયા અને ધર્મ, ધર્મ કેવો હોવો જોઈએ? ધર્મ બળવાન હોવો જોઈએ. ધર્મ એ બળવાન હોવો જોઈએ. તો ભીમસેન એ બળ છે? ભીમસેન બળ છે
બળવાન છે. ભીમસેન વ્યક્તિની વાત નથી. અહીંયા ભીમ એટલે બળ. તો દયા ધર્મ હોય, પણ એ દયા ધર્મ કેવો હોવો જોઈએ? ધર્મ બળવાન હોવો જોઈએ. પાંગડો ધર્મ ન હોવો જોઈએ. દયા ધર્મની સાથે પરણે, ધર્મ બળવાન હોવો જોઈએ. ધર્મ એ આત્મનિવેદન વાળો, આત્મીયતા વાળો હોવો જોઈએ. આત્મા એટલે અર્જુન એ આત્મા છે. કૃષ્ણનો પણ, પાંડવોનો પણ. કારણ કે નર અને નારાયણના સ્વરૂપમાં જો કોઈ શાસ્ત્રોની ગણનામાં લેખાતું હોય તો એ અર્જુન છે, નર ને નારાયણ છે. નર નારાયણનું સ્વરૂપ છે અર્જુન. તો એ અર્જુન એ આત્મા છે. અને એ જો આત્મા ચેતનવંતી ન હોય તો એ આત્મા ન કહેવાય. તો દયા ધર્મની સાથે, ધર્મ કોણ છે? બળવાન છે. તો બળવાન પણ કેવો? ચેતનવંતો હોવો જોઈએ, આત્મતા હોવો જોઈએ. અર્જુન એટલે આત્મા. તો દયા એટલે દ્રૌપદી કોની સાથે પરણ્યા? તો કે આત્માની સાથે એની પરણે.